પક્ષ પલટાને લઈને ભાજપ નેતા ડોક્ટર ભરત કાનાબારની પોસ્ટ। નેતાઓના પક્ષ પલટા સામે ડોક્ટર ભરત કાનાબારની નારાજગી। સ્વાર્થ સત્તા માટે આગેવાનો પક્ષ બદલતા હોય છે, તેમણે આ પોસ્ટમાં ઉલ્લેખ કર્યો છે। સાથે ઉલ્લેખ કર્યો કે આગેવાનો ક્યારેક મજબૂરીમાં પક્ષ બદલતા હોય છે। આવા નેતાઓથી ચેતતા રહેવું સારું। લોકોને મામા બનાવતા નેતાઓને ઘર ભેગા કરવામાં શરમ ન રાખો। ડોક્ટર કાનાબારે પોસ્ટમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે। नेताओं ने घर भेगा करवामां दया ना राखो। आवा नेताओं के जे पक्ष पलटो करता होय एमनी सामे भाजप नेता डॉक्टर भरत कानाबारे स्पष्ट नाराजगी व्यक्त करी अने एमनी पोस्टमां शुं उल्लेख करवामां आव्यो छे तमे स्क्रीन पर जोई रह्या छो। तेमणे आ रीतनी पोस्ट करी छे अने पक्ष पलटाने लईने नाराजगी व्यक्त करी छे। आपणी साथे भाजप नेता डॉक्टर भरत कानाबार खुद फोनलाइन पर जोड़ाया छे। भरतभाई, स्थानिक स्वराजनी चूंटणी हवे नजीक आवी रही छे, 2-2.5 महीनामां कदाच आवी पण जशे। ए पहला तमे आ पोस्ट करी, कारण शुं? ना એટલે એને કોઈ હમણાં ચૂંટણીઓ આવે છે એને કોઈ રિલેશનની વાત નહીં, જનરલ ટર્મ્સમાં મેં લખેલું છે કે ભાઈ સિદ્ધાંત વગરના રાજકારણની જે વાત છે, નીતિમત્તા વગરના રાજકારણની, એની સામે મેં વાત મૂકી છે કે ભાઈ તમે કોઈ પણ કારણો વગર જે લોકો પક્ષ પલટા કરી રહ્યા છે અને એને પોતાના પક્ષ પલટા માટે જે લોકોને વાહિયાત કારણો આપે ગળે ઉતરે નહીં એવા, કે સમજી શકાય કે કોઈ વાર માણસે એની રાજકીય કારકિર્દીમાં ક્યારેક કોઈ પક્ષમાં પોતે ફિટ થતા નથી એવું લાગે તો બદલી પણ શકે। મોટા ભાગના કેસોમાં આપણે જોતા હોઈએ છીએ કે સત્તા સાથે રહેવા માટે જ મોટા ભાગના પક્ષ પલટા થતા હોય છે। એટલે અગાઉ આપણે ત્યાં લોકોની પણ એક જાગૃતિ હતી કે જે લોકો પક્ષ પલટો કરીને આવે એમને યુઝ્યુઅલી જીતવું અઘરું પડી જતું, પણ હવે તો એ પણ વાત લોકોમાંથી ચાલી ગયું એવું લાગી રહ્યું છે, એટલે મેં આ વાતનો ઉલ્લેખ કર્યો છે। ભરતભાઈ, પણ કોના સંદર્ભમાં, કોઈના સંદર્ભમાં તમે આ પોસ્ટ કરી છે? કારણ કે હમણાં તો કોઈ એવી તાજેતરની એવી કોઈ મોટી ઘટના નથી કે કોઈએ પક્ષ પલટો કર્યો હોય। અરે પક્ષ પલટો તો એ 12 માસ થતી ઘટનાઓ છે આ દેશમાં। એક બે દિવસની વાત થોડી છે। આપણે દરેક વ્યક્તિઓ દરેક રાજ્યોમાં, દરેક પ્રદેશોમાં, દરેક ચૂંટણીઓ વખતે, ખાસ તો ચૂંટણીમાં એની મોટી મોસમ આવતી હોય છે અને આપણે ત્યાં તો આયારામ ગયારામ શબ્દ જ આપણે ત્યાં એ રીતે પ્રચલિત બન્યો અને એવી એક જરૂરિયાત પણ ઊભી થઈ કે જ્યારે 67 અને 71 વચ્ચે એવું કહેવાય છે કે લગભગ આ દેશમાં 4,000 જેટલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, એટલે ધારાસભ્ય કક્ષાને એ લોકોએ પક્ષ છોડેલો અને હરિયાણામાં તો અનેક વારો સરકારો ઉથલી પડી અને હિન્દી ભાષી પ્રદેશોમાં પણ આ બહુ કાયમી પ્રશ્ન થઈ ગયો અને એટલા માટે આ પક્ષ પલટા વિરોધી ખરડો આવ્યો। પણ હવે એ ખરડો આવ્યા પછી પણ આ પ્રવૃત્તિ, એટલે મૂળ વાત એ છે કે સિદ્ધાંત વગરની રાજનીતિ છે, બિલકુલ એ પ્રોસેસ હજી અટકી નથી, એ પ્રકારની પ્રવૃત્તિ હજી અટકી નથી। લોકોની જાગૃતિ આવે તો જ આવી રીતે થતા પક્ષ પલટા અટકે, અથવા લોકોને પક્ષ પલટો કરતા પહેલા લોકોને મારે જવાબ આપવો પડશે એવી મનમાં એવો ડર, એવી એને શરમ તો હોવી જ જોઈએ। બિલકુલ, આભાર ભરતભાઈ અમારી સાથે જોડાવા બદલ ને વાતચીત કરવા બદલ।